दोस्तों कंटेंट मोनेटाइज टूल्स हजी सुधी वेटिंग लिस्ट में है। घना समय थी काम करो छो भाई, ओरिजिनल कंटेंट पर काम करो छो तोय पण हजी तमने कंटेंट मोनेटाइज टूल्स नहीं मळ्युं। महीनो थई गयो, 2 महीना थी गया, 3 महीना थी गया, तो भाई तमे एक काम करी सको छो, फेसबुक टीम ने रिपोर्ट करी सको छो। हाँ मित्रों, फेसबुक टीम ने जो तमे रिपोर्ट करशो, कदाच ने फेसबुक टीम तमारुं एकाउंट चेक करे, एना माटे तमे एक्टिव हशो, एनेबल हशो, तो कदाच ने तमने कंटेंट मोनेटाइज टूल्स माटे इन्वाइट करे। हूँ नहीं कहतो कि भाई रिपोर्ट करशो एटले तरत ज तमने कंटेंट मोनेटाइज टूल्स मळी जशे। ओनली इन्वाइट होय छे फेसबुक द्वारा, आप सौ जाणो छो कंटेंट मोनेटाइज टूल्स। पण एक तरीको हूँ तमने बतावुं छुं मित्रों, जो तमे घणा समयथी काम करो छो तो फेसबुक टीम ने रिपोर्ट करी सको छो। तो विडियो चालू कर्या पहेला जणावी दो कि जे मित्रों ने भाई फेसबुक आईडी चेक करावी छे, अथवा फेसबुक में पेआउट ने लईने कोईपण प्रॉब्लम छे, अथवा भाई फेसबुक में कोईपण इश्यू आवतो होय, अमारो व्हाट्सएप नंबर आपेलो छे, तेमां तमे कॉन्टेक्ट करी सको छो। चार्ज प्रमाणे काम थशे। तो चालो मित्रों विडियो चालू कर दईए। दोस्तों तमारे फेसबुक एप्लिकेशन ओपन करी लेवानुं छे। जेवी रीते फेसबुक एप्लिकेशन ओपन करशो एटले खूणामां तमारे ज्यां पण तमारो फोटो देखातो होय त्यां आपणे एकाउंट उपर वी जवानुं छे। जेवी रीते एकाउंट उपर जशो एटले અહીંથી તમારે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે। એક સ્ક્રીનશોટ આઈનો લેશો પછી તમારા ડેસ્કબોર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે ડેસ્કબોર્ડ ઉપર ક્લિક કરશો પછી એક સ્ક્રીનશોટ તમારે અહીંથી લઈ લેવાનો છે। એક સ્ક્રીનશોટ આઈનો લયા પછી તમારે ઉપરની સાઈડ જે મોનેટાઇઝ દેખાય ને આપણે મોનેટાઇઝ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે મોનેટાઇઝ ઉપર ક્લિક કરશો એટલે એક સ્ક્રીનશોટ આપણે મિત્રો આવી રીતે અહીંથી લઈ લેવાનો છે। એક સ્ક્રીનશોટ અહીંથી લેશો પછી તમારે મોનેટાઇઝ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે મોનેટાઇઝ ઉપર ક્લિક કરશો એટલે એક સ્ક્રીનશોટ અહીંથી લઈ લેવાનું છે। મિત્રો કુલ સ્ક્રીનશોટ આપણે 4 લઈ લેવાના છે। પછી તમારે બેક વ્યૂ જવાનું છે બહારની સાઈડ પાછું, જ્યાં તમારે એકાઉન્ટ ઉપર પછી અહીં તમને ખૂણામાં 3 ડોટ દેખાય, આપણે એમને ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો નીચેની સાઈડ તમારે આવી જવાનું છે। એક હેલ્પ એન્ડ સપોર્ટ વાળું ઓપ્શન દેખાય, આપણે એમના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે એમના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો સપોર્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે ભાઈ સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે નીચેની સાઈડ થોડુંક આવી જવાનું છે, ત્યાં તમને એક ઓપ્શન મળી જશે રિપોર્ટ કરવાનું। રિપોર્ટ એન્ડ ટેકનિકલી પ્રોબ્લેમ આપણે એમના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે એમના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આવશે, તો આપણે અહીંયા પહેલું ઓપ્શન છે તે આપણે પહેલું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે। પછી અહીંથી ભાઈ જો તમારે પ્રોફાઇલ છે તો પ્રોફાઇલ સિલેક્ટ કરવાની રહેશે, જો પેજ છે તો પેજ સિલેક્ટ કરવાનું રહેશે। તો મારી ઓલરેડી પ્રોફાઇલ છે તો હું અહીંથી પ્રોફાઇલ સિલેક્ટ કરી લઈશ। તો મેં ઓલરેડી પ્રોફાઇલ સિલેક્ટ કરી લીધી છે। હવે તમારે અહીંયા જે પણ તમે સ્ક્રીનશોટ લીધા છે 4, એ સ્ક્રીનશોટ તમારે અહીંયા અપલોડ ફ્રોમ ફોટો આપણે એમના ઉપર ક્લિક કરશો એટલે અહીંથી તમારે સ્ક્રીનશોટ એ અપલોડ કરી દેવાના છે। જેવી રીતે એ 4 સ્ક્રીનશોટ છે ને તમારે અહીંયા ડબલ ક્લિક કરી અને અહીંથી તમારે અપલોડ કરી દેવાના છે। જે પણ સ્ક્રીનશોટ લીધા છે ને તમે અહીંથી અપલોડ કરી દેશો। 4 સ્ક્રીનશોટ અહીંયા અપલોડ કરી દેવાના છે। પછી તમારે અહીંયા ઉપરની સાઈડ લખવાનું છે। જો લખવાનું છે ઓલરેડી મેં મિત્રો પહેલેથી કોપી કરીને રાખેલું છે તો હું પેસ્ટ કરી દઈશ। તમારે એટલું લખવાનું છે કે હેલો ફેસબુક ટીમ, અમે એક ઓરિજિનલ ક્રિએટર છીએ અને ઘણા સમયથી કામ કરીએ છીએ। ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ થાય છે। કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ માટે અમને પણ હજી સુધી ઇન્વાઇટ કર્યા નથી। પ્લીઝ ફેસબુક ટીમ ઇન્વાઇટ ટુ કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ સેટઅપ। એટલે દોસ્તો જો તમને ઇંગ્લિશમાં લખતા ન આવડતું હોય તો તમે પહેલાં ગુજરાતીમાં લખી અને એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી શકો છો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈ, અને આ રીતના તમે કરશો પછી ઉપરની સાઈડ તમને જ્યાં 3 ડોટ વાળું દેખાય છે ને આપણે તીરખોણ, એમની ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવી રીતે એમના ઉપર ક્લિક કરશો એટલે તમારો રિપોર્ટ છે તે ફેસબુક ટીમ સાથે પહોંચી જશે। તો ફેસબુક ટીમને તમે આવી રીતે રિપોર્ટ કરી શકો છો અને તમારા રિપોર્ટનો જવાબ તમને 24 થી 48 કલાક સુધીમાં મળી શકે। એમનો ઘણો બધો ટાઈમ પણ લાગી શકે, 72 કલાક 2-3 દિવસ પણ વ્યા જાય। તો મિત્રો આ રીતનો તમે કરી શકો છો। બાકી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, અને જે લોકોને ભાઈ હજી પણ ન સમજાવવાનું હોય કોમેન્ટ કરજો, એટલે આના ઉપર બીજો વિડીયો બને। બાકી વધારે જાણકારી માટે ગોપાલ ચૌહાણ પેજને પણ તમે ફોલો કરશો।